યુવાન સુંદર મેડમે દોસ્તો મારું નામ રોનક છે અને હું એક મોટી કંપનીમાં ઊંચા લેવલે પર નોકરી કરું છું અને કંપનીના કામ માટે મારે વારંવાર બહાર ગામ જવાનું થતું હોય છે. થોડા દિવસ પહેલા હું ઓફિસના કામ માટે મુંબઈ ગયો હતો અને હું આપને જણાવવા માંગુ છું કે જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે મારા ઘણા મિત્રો હતા. તમે યુવાન છોકરીઓ પણ હતી. અમે લોકો તે જમાનામાં સાથે મળીને ખૂબ મોજ મસ્તી કરતા અને ત્યારે મારી આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી અને એના કારણે હું છોકરીઓ સાથે ખાસ ભણી શકતો ન હતો. પણ અત્યારે મારી પોઝિશન સેલ્સ મેનેજર તરીકે હતી અને પગાર ધોરણ તગડો હતો. મારે કંપની વતી મુંબઈમાં એક મોટી પાર્ટી સાથે મોટો સોદો પતાવવાનો હતો. ત્યાં કંપની તરફથી મારા માટે એક સારા ગેસ્ટ હાઉસમાં બુકિંગ હતું. પછી મેં મારા રૂમ પર પહોંચી ફ્રેશ થઈ ને પાર્ટી મળવા નીકળી ગયો. ત્યાં મારે કંપનીના સેલ્સ મેનેજરને મળવાનું હતું. મેનેજર એક યુવાન સુંદર મેડમ હતા. યોગાનુયોગ તે મારી સાથે કોલેજમાં ભણેલ હતા. મને મળી ખૂબ ખુશ થઈ ગયા. અમે એકમેકના ખબર અંતર પૂછી વર્તમાન જિંદગી વિશે પણ જાણી લીધું. તે પણ હજુ મારી જેમ કુંવારા હતા. અમે અમારી ધંધાકીય વાતો પૂરી કરી. તેણી મને તેના ઘરે એકલા જ રહેતી હોય મને પણ જમવા માટે સાથે લઈ ગઈ. તેણીએ મને સોફા પર બેસાડી ઠંડુ પીણું આપ્યું અને રસોઈ બનાવવા રસોડામાં ચાલી ગઈ. તેણે શરીર ખૂબ સારી રીતે સાચવ્યું હતું. જીન્સ પેન્ટ અને ગુલાબી સ્લીવલેસ ટી-શર્ટમાં તે એકદમ સ્માર્ટ લાગી રહી હતી. ઘરે તેણે કપડાં બદલી સ્લીવલેસ કાળા કલરની નાઇટી પહેરી. તેનું શરીર સંગેમરમમાંથી કંડારાયેલ હોય તેમ લાગતું હતું. તેના ગોરા ગાલ કિસ નહીં પણ ખાઈ જવા મારા હોઠ આતુર હતા અને તેણીના સુડોળ હાથમાં જવા મારો લંડ પણ બેતાબ હતો અને ગોળ મોટા સ્તનો મિસરના પિરામિડની યાદ આપતા હતા. મારા હાથમાં તેને મસળવાની ખંજવાળ થઈ રહી હતી. હું વધારે રાહ જોઈ શક્યો નહીં. રસોડા જઈ મેં તેને પાછળથી પકડી એક હાથે સતન દબાવતા બીજા હાથે ગુલાબી હોઠ મારા હઠોમાં લઈ ચૂંસવા લાગ્યો. તેના સતન ખીલી જેવા ટાઈટ થઈ ગયા. તે પણ ચોદાવા તૈયાર થઈ ગઈ હતી. મેં તેને ઊંચકી બેડરૂમમાં પથારીમાં પટકી તેનું નાઇટ ગાઉન ઊંચું કરી પેન્ટી ઉતારી અને તેની વાળ વગરની સાફ ચૂત ચૂંસવા લાગ્યો. તેણી સિસકારા કરતી જલ્દી ચોદવા માટે કહેવા લાગી. મારો લડતો તૈયાર જ હતો. મેં તેના પગ પહોળા કરી મારા ખભા પર લઈ લીધા અને ચૂતમાં મારો દેશી લંડ ચડાવી ચોદવા લાગ્યો. અમે બંને એ ઘણા સમય સુધી ચૂત અને ગાંડ ચોદી બંને આખરે થાકી સૂઈ ગયા.